વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે દ્વિતીય પરીક્ષા માટે અતિ ઉપયોગી એવી વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9નું સંપૂર્ણ સોલ્યુશન તૈયાર છે, જેની અંદર આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં આપણે આપેલું મોસ્ટ આઈએમપી મોડલ ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન કરવાનું છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે અસાઇનમેન્ટના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારા માટે આપેલી છે. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે હવે તમારા માટે અંગ્રેજી વિષયનું ટેન્શન સંપૂર્ણપણે ખતમ થવા જઈ રહ્યું છે. કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને આપણી બીજી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા, બંને ચેનલ ઉપર અંગ્રેજી વિષયનું તમામ સાહિત્ય, તમામ કન્ટેન્ટ લાઈવ થઈ ચૂક્યું છે. પછી ગ્રામર હોય, વોકેબ્લરી હોય, રાઇટિંગ હોય, તે ગમે એ હોય વિદ્યાર્થી મિત્રો, એ બધી વસ્તુ તમને મળી જવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયાને સબસ્ક્રાઇબ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને તમારા માટે અમે અવનવા કોર્સીસ લોન્ચ કર્યા છે. તે અવનવા કોર્સીસની માહિતી તમારે મેળવી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો કરીએ શરૂઆત. સેક્શન એ. પહેલા સવાલનો જવાબ આવશે, દિલશાદ હેઝ પિમ્પલ્સ ઓન હર ફેસ. બીજો સવાલ છે, વોટ હેઝ શી ડન અબાઉટ ઇટ? તો જવાબ આવશે, શી હેઝ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ. પછી સવાલ નંબર 3માં જવાબ આવશે, કુકી કેરીઝ હિઝ હેલ્મેટ, oxygen mask and headset to the service station. ચોથામાં જવાબ આવશે, કુકી checks the plane, connects his oxygen supply and radio and removes the safety pin from the seat. પાંચમા સવાલમાં જવાબ આવશે કે રેશમા and her mother put breadcrumbs, nuts, fruits and grains before the bird to feed it. છઠ્ઠામાં આન્સર આવશે, when Reshma's mother tried to pick it up, the bird, it bit her hand. સાતમામાં જવાબ આવશે, the author always looks out of the window to see the girl's unchanged face smiling at him. અને આઠમામાં આન્સર આવશે, the author would never break his journey at Devoli because he preferred to keep hoping and dreaming and looking out for the girl waiting for him. ચલો ટ્રુ ફોલ્સમાં આગળ વધીએ. પેલું છે, રેશમા ફેડ ધ બર્ડ વિથ અ સ્પૂન, તો એમાં જવાબ આવશે ફોલ્સ. અને 10મું છે, મોહન લાઇકડ ધ ગિટાર વેન હી વોઝ 10 years old, તો એમાં જવાબ પણ આવશે ફોલ્સ. ચલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 11, જવાબ આવશે, ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, ધ પોએટ એડવાઇઝ ટુ બી અ બાસ બટ ધ લિવિએસ્ટ બાસ ઇન ધ લેક. 12માં આન્સર આવશે, ઇફ યુ કાન્ટ બી અ બુશ, ધ પોએટ એડવાઇઝિસ ટુ બી અ બીટ ઓફ ધ ગ્રાસ. ચલો આગળ આપણને પેરેગ્રાફ આપેલો છે આપણી ડોલ્ફિનમાંથી, આપણી સપ્લિમેન્ટરી રીડરમાંથી, જેના સવાલો નીચે પ્રમાણે છે. પહેલો સવાલ છે 13મો સવાલ, હુ વોઝ એંગ્રી? જવાબ આવશે, મધર વુલ્ફ વોઝ એંગ્રી. 14મું છે, વોટ સ્કેર્ડ શેરખાન? તો જવાબ આવશે, શેરખાન વોઝ સ્કેર્ડ બાય મધર વુલ્ફ્સ બર્નિંગ ગ્રીન આઈઝ. 15મો સવાલ છે, વોટ ડીડ મધર વુલ્ફ ટેલ શેરખાન? તો જવાબ આવશે, મધર વુલ્ફ ટોલ્ડ શેરખાન, ધ મેન્સ કબ ઇઝ માઇન, હી વિલ લીવ હન્ટ વિથ અસ એન્ડ ઇન ધ એન્ડ હી વિલ હન્ટ યુ. 16માં જવાબ આવશે, વોટ ડીડ મધર વુલ્ફ નેમ ધ મેન્સ કબ? તો જવાબ આવશે, મધર વુલ્ફ નેમ્ડ મેન્સ કબ મોગલી ધ ફ્રોગ. ચલો આગળ આપણને ડેટા આપેલા છે, જેના આધારે સવાલોના જવાબ આપવાના છે. જેમાં પહેલો આન્સર આવશે 17મો, સુરેશભાઈ હેઝ 3 ગ્રેન્ડચિલ્ડ્રન. 18માં જવાબ આવશે, જેમિન એન્ડ ટીના આર કઝિન્સ. 19માં જવાબ આવશે, અમન ઇઝ ગૌરવ્સ નેફ્યુ, અથવા બીજો જવાબ છે, ગૌરવ ઇઝ અમન્સ અંકલ. તમે બેમાંથી કોઈ પણ એક જવાબ લખી શકો છો. 20માં આન્સર આવશે, નેહાબેન ઇઝ પ્રતિક્સ મધર, અથવા પ્રતિક ઇઝ નેહાબેન્સ સન. ચાલો આગળ વધીએ સેક્શન સી તરફ, જેમાં આપણે જોડકા જોડવાના છે. તો પહેલામાં ઓફકોર્સ યુ કેનમાં જવાબ આવશે રિસ્પોન્સ, વિલ યુ હેલ્પ મીમાં જવાબ આવશે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, અને ઇઝ ધ બેંક ઓપન ટુડેમાં જવાબ આવશે ઇન્ક્વાયરી. પછી છે વિકલ્પોમાં, વી હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમમાં જવાબ આવશે બ્રાવો, એટલે કે એ. અને 25માં એવરી યર પૂજા, એમાં એક્શન લખવાની છે, તો જવાબ આવશે વિઝિટ્સ સાઉથ આફ્રિકા વિથ હર પેરેન્ટ્સ. ચાલો પ્રશ્ન ક્રમાંક 8 તરફ આગળ વધીએ, જેમાં આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે, જે આપણને કાઉન્સમાં આપ્યા હોય એના શબ્દોથી. તો જવાબ આવશે, નાવ વેન એવર યુ ફીલ લાઇક ચુઈંગ ગુટખા, રીડ એન, તો એમાં જવાબ આવશે ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ્સ, ઓર પછી આવશે આર્ટિકલ્સ ફ્રોમ અ ન્યૂઝપેપર, ઓર પ્લે તબલા ઓન ધ, બરાબર. પહેલામાં ઇન્ટરેસ્ટિંગ, બીજામાં આર્ટિકલ, અને પછી આવશે તબલા, પ્લે. પછીનો પ્રશ્ન સેક્શન સીનો, જેમાં આપણે નિયરેસ્ટ મિનિંગ શોધવાના છે, જેમાં હ્યુમનિટીનો જવાબ આવશે મેનકાઇન્ડ, અને ટુ એપ્રિશિએટનો જવાબ આવશે ટુ વેલ્યુ. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખુશ ખબર છે, તમે અત્યારે ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યા છો.
સમય વીતતા વાર નથી લાગતી. હમણાં જ વિદ્યાર્થી મિત્રો તમારું 9મું ધોરણ પૂર્ણ થઈ જશે અને શરૂ થશે શું? તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વળાંક એટલે કે ધોરણ 10. તો તમને ધોરણ 10માં જો એક સાથે 2 શિક્ષકોનો સપોર્ટ મળી જાય તો એક સાથે 2 શિક્ષકો તમને જે છે મેન્ટરશિપ પ્રોવાઈડ કરવા લાગે તો તમને જે છે કોઈ પણ પ્રકારનું અંગ્રેજીમાં કાંઈ પણ સમસ્યા હોય તો બધા જવાબ એક જ જગ્યાથી મળી જાય તો વિદ્યાર્થી મિત્રો એ વ્યવસ્થા તમારા માટે થઈ ગઈ છે. જી હા, તમારા માટે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન લાઈવ બેચનું આયોજન કર્યું છે. ધોરણ 10ના ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન લાઈવ બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં મળશે તમને લાઈવ લેક્ચર્સ. જી હા, જેમ તમે સ્કૂલમાં કે કોચિંગમાં લાઈવ ભણો છો ને એમ લાઈવ ભણાવવા આવશે. પછી મળશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી કે કયા સવાલનો જવાબ કેવી રીતે આવ્યો, ક્યાંથી આવ્યો, કયું ગ્રામર વપરાણું. પીડીએફ મળશે સુપર્બ ક્વોલિટીની. એનિમેશનથી ભરપૂર પીપીટી દ્વારા સમજૂતી આપવામાં આવશે. એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે. ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ હશે અને વોટ્સએપ સપોર્ટ 24/7 તો ખરો જ. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે વાંચવાનું એક સરસ મજાનું કલરફુલ એવું મટીરિયલ જે પીડીએફ ફોર્મેટમાં તૈયાર કર્યું છે તે તદ્દન ફ્રીમાં આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઓ. બેચમાં જોડાવાની લિંક વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને વિદ્યાર્થી મિત્રો તમે જે છે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના પહેલા દિવસથી માંડીને ધોરણ 10ના છેલ્લા દિવસ સુધી બોર્ડ એક્ઝામ સુધી તમારા સાથ આપવાનું વચન આપી રહ્યો છું અત્યારે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઓ બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચલો, ક્વેશ્ચન નંબર 29 સેક્શન ડી, જેમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સોલ્વ કરવાની હોય છે, જેમાં ખાલી જગ્યામાં પહેલામાં આવશે હાવ, પછી આવશે વોઝ લુકિંગ, પછી આવશે એક્સક્લેમ્ડ એટલે કે ઉદ્ગાર વાક્ય છે, અને છેલ્લામાં આવશે હિમ. પછી છે કન્જક્શન્સ, જેમાં 31માં આવશે રન ફાસ્ટ ઓર યુ વિલ મિસ ધ બસ, અને 31માં આવશે ઇટ ઇઝ રેનિંગ ધેરફોર ધ સ્કૂલ્સ આર ક્લોઝડ. ચલો 32મું, જેમાં આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમાં આવશે પહેલામાં સ્માર્ટલી અને બીજામાં આવશે રેગ્યુલરલી. 33માં ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે આપણે જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે ફકરા ચેન્જ કરવાના છે. આપણે સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે જેને આપણે બહુવચનમાં ચેન્જ ઇન ધ પ્યુરલ ફોર્મ બહુવચનમાં ફેરવવાનો છે. તો ચાલો ફેરવીએ. વી આર ટીચર્સ, યુ આર સ્ટુડન્ટ્સ, ધીઝ આર યોર ક્લાસીસ એન્ડ ધોઝ આર યોર બુક્સ. ચાલો 34મો પ્રશ્ન કહે છે WH ક્વેશ્ચન, જેમાં આપણે અંડરલાઇન કરેલા પાર્ટ્સને સવાલ બને એનો જવાબ જે છે એ અંડરલાઇન કરેલો પાર્ટ હોવો જોઈએ અને એનો સવાલ આપણે શોધવાનો છે. તો ભરત મેટ ધ પ્રિન્સિપલ, અને એમાં ધ પ્રિન્સિપલ નીચે અંડરલાઇન છે. વાક્યના કર્મ નીચે અંડરલાઇન હોય ત્યારે ફરજિયાત જે છે વુમ વડે સવાલ પૂછવામાં આવે છે. વુમ ડીડ ભરત મીટ. પછી 35માં આઈ હેવ 1000 રૂપીઝ, પૈસા જે છે એને ભલે ગણી શકાય છે પણ એનો સમાવેશ હંમેશા હાઉ મચ વડે કરવામાં આવે છે, એટલે જવાબ આવશે બી, હાઉ મચ મની ડુ યુ હેવ. ચલો આગળ વધીએ સેક્શન ઈ તરફ. સેક્શન ઈ કહે છે નિબંધ લેખન, એટલે કે નિબંધ લખવાનો છે. આપણને 3 નિબંધો આપ્યા હોય છે, તેમાંથી કોઈ પણ એક ટોપિક ઉપર આપણે નિબંધ લખવાનો હોય છે. તો ચાલો લખીએ. પહેલો નિબંધ છે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, એટલે કે વૃક્ષોનું મહત્વ. લખીશું આપણે. Trees are man's best friend. They are very useful to us. Trees give us fruits, vegetables, and flowers. They give us wood for fuel. Timber is used as to build houses and make furniture. Paper is also made from the pulp of trees. આગળ કહે છે we get many medicines from fruits, leaves, and roots of trees. Birds build their nests in trees. Even animals depend on trees of their food. Trees give us cool shade. Trees makes us our surroundings beautiful. They keep the environment clean. Thus, they purify the air. Trees attract the rain clouds. They also prevent soil erosion. Trees are our natural wealth. Therefore, we must not cut down trees. A tree plantation program known as the Van Mahotsav is held every year. Save the trees and they will save us. બીજો નિબંધ છે વિઝિટ ટુ અ સર્કસ. લખીશું. The national circus was in our town recently. It had set up a big tent on an open sports ground. The tent was decorated with colorful lights. Last Sunday, I visited the circus with my friends. The show began. Some girls came riding on one-wheeled cycles. આગળ લખીશું આપણે. They balanced themselves skillfully on a tight rope. The aerobats and junglers showed some tricks. The trapeze artists performed a thrilling show on the high swings. The jokers kept us laughing. Then some artists performed tricks on the galloping horse. Everybody enjoyed the game of cricket played by the elephants. Then the ringmaster made the lions and tigers perform some tricks. Finally, we saw the motorcycle ride in a globe. It was thrilling. We watched the 3 hours at the circus. ચલો પછી આપણને તહેવારો આધારે નિબંધ પૂછાણો છે. તહેવારનું નામ છે હોલી.
લખીશું Holi comes in the month of March. It is colorful festival of the Hindus. It is celebrated with a great joy all over the country. This festival is celebrated in honor of Prahlad's victory over Holika. It is the victory of good over evil. On the day of Holi, the big fire is lighted in the evening. People worship the Holi with fire and flowers and coconuts. Some people observe a fast on that day. આગળ લખીશું they break their fast only after worshipping the holy fire. The day after Holi is celebrated as Dhuleti. It is festival of colors. People play with colors on that day. People sprinkle gulal on colored water on one another. They dance and sing to beat the of drums. People have a lot of fun on that day. ચાલો સેક્શન ઈમાં 37 નંબરનો પ્રશ્ન છે જેમાં આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે. જોઈ શકાય છે સરસ મજાનું એક ઓફિસનું ચિત્ર આપણને દેખાય છે. લખીશું This is a picture of an office. There are many people working in the office. All the tables and chairs are neatly arranged in the office. The typist is typing. The man sitting in front of the typist is writing something on a piece of a paper. He has a big file on the table. One another table, a man sitting and talking to someone. Two women are working in a cabin in the office. The peon is sitting on the stool near the door. There are two cupboards in the office. અને એના અર્થમાં આપણને જે છે ઈમેલ પૂછાય છે જેમાં આપણે લખ્યું છે કે રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ raj24@gmail.com. તમારે તમારા મિત્રને ઈમેલ લખવાનો છે અને એને તમારે જણાવવાનું છે કે તમે જે છે તમારું સમર વેકેશન કઈ રીતે ગુજાર્યું. તો ફ્રોમ એટલે કે લખનાર આવશે જેમાં આપણે લખનારની આઈડી લખીશું. પછી ટુ એટલે કે મેળવનાર છે જેમાં આપણે રાજની આઈડી લખીશું અને લખીશું સમર ફન જે આપણો સબ્જેક્ટ રહેશે. ડિયર રાજ, hi, how are you? How was your summer vacation? During the holidays, I had gone to visit my uncle who lives in Goa. It was a great fun. I enjoyed myself at the beaches of Goa. I also visited the famous Brahma temple, Mangeshi temple, and the Santa Durga temple. I also visited the Basilica of Bom Jesus, St. Francis Church, and other famous churches. The people of Goa are very friendly. I really enjoyed my stay there. લખનારું નામ જે છે લખી નાખવાનું યોર લવિંગ ફ્રેન્ડ ગૌરાંગ. ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું જે છે પ્રશ્નપત્રનું સોલ્યુશન પૂર્ણ થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે વેકેશનનું આયોજન કરી નાખ્યું છે. જી હા, વેકેશન સ્પેશિયલ સ્પોકન ઇંગ્લિશ બેચ પણ તમારા માટે શરૂ છે જેની અંદર તમારા લેવલ પ્રમાણેના બિગિનર, પ્રીમિયમ, એડવાન્સ લેવલના કોર્સિસ તમારા માટે લોન્ચ કરેલા છે. એક જ ટાર્ગેટ છે કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી હવે અંગ્રેજી બોલતો હોવો જોઈએ. એ ટાર્ગેટ સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પોકન ઇંગ્લિશનો કાર્યક્રમ લઈને આવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઓ. નીચે જોડાવાની લિંક આપીએ છીએ અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. અહીંયા હું જે છે ધોરણ 9ના દ્વિતીય પરીક્ષા માટે અતિ ઉપયોગી એવા અસાઇનમેન્ટને પૂર્ણ કરું છું. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે અવનવા તમારા માટે આવા સોલ્યુશનના વિડીયો લઈને હાજર થતા જ રહીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.